રામ રામ, જય માતાજી બધાને. સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં થશો. અત્યારે વાગી ગયા છે 9:30 રાતના ને અત્યારે તો બહાર ગામ જાવી છે, રસ્તામાં ઊભા રહી ગયા છે ને અત્યારે વિડીયો આપણે શરૂ કરી દીધો છે. ને આજનો વિડીયો છે ને RCMને લગતો છે, જે આરોગ્ય વિશેની બધી સંપૂર્ણ માહિતી આપે છે. એનો સેમિનાર છે, એમાં જાવી છે. હું ને મારા કાકા બે છે ને જાવી છે. ત્યાં આગળ જે કાંઈ ચર્ચા થાય છે એનો આપણે વિડીયો બનાવશું, તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. લાગુ અને ભાઈઓને પગે લાગુ. મારી જેવી કેપેસિટી હોય 15-17-20 લાખ રૂપિયાની, તો કદાચ આને નો સ્વીકારો, નો સમજો તો કાંઈ નહીં. અને એ નો કેપેસિટી હોય તો આને સ્વીકાર લેવું જોઈએ. કોઈ પણ બહેનોને પીરિયડની શરૂઆત થાય. હવે હું તમને એક વાત પૂછું, મારી પાસે ફોટો છે. પહેલાના સમયમાં બહેનોને માસિક ધર્મની શરૂઆત 14 વર્ષ પછી થતી. ખબર છે કોઈને? અત્યારે નહીં, શરમામાં બોલો તમ તારે, આ શરમમાં જ મરી ગયા. હું ઓપન રીતે આની ચર્ચા કરું છું. ભાઈ, મારી છોકરી છે 15 વર્ષની, મારે મિસિસ છે, મારા મધર છે, અને આ બારામાં ખબર હોવી જોઈએ. નકર હેરાન થઈ જાય. ડોક્ટર કેટલામ કાપી નાખે ને કાંઈ નક્કી થયું, અને ક્યારે હું થાય ના નથી એની કોઈ કલ્પના જ નથી. ખબર છે અત્યારે હાલમાં? હજી એક વાત કરું કે 14 વર્ષે જ્યારે શરૂઆત થતી ને માસિક ધર્મની, તો 5-7 વર્ષ પહેલાની વાત કરીએ, 25, 27, 30 વર્ષે પોગતા ડોક્ટરને કીધી કોથળી સાફ કરાવી નાખો. બહુ સમજવા જેવી વાત છે. અને ઘણી વાર તો એવા કેસ બનતા કે કોથળી કઢાવી પણ નાખતા, 30 નો પોગવા દે. અને આજ માસિક ધર્મની શરૂઆત થઈ છે કારણ કે હોર્મોન્સ બદલી ગયા, ખોરાક બદલી ગયો. જેટલા શરીરમાંથી જે હિમોગ્લોબિન એટલે કે લોહી જે બગાડ નીકળે છે ને, એ પ્રમાણે શરીરને પાછું મળતું નથી. આજ અત્યારે મારી પાસે રિપોર્ટ છે, 8 વર્ષની છોકરીઓને માસિક ધર્મની શરૂઆત થવા મળી. અને 8 વર્ષની છોકરીઓમાં મારી પાસે 3 મહિના પહેલાનો રિપોર્ટ છે, 17 વર્ષની છોકરીને, કુંવારી છોકરીને ગર્ભાશય ઘટાડી નાખવા પડ્યા. તમને શું લાગે એની આગળની જિંદગી કેવી હોય? અને આ કોઈ આ વેપાર ધંધો કરવા માટે નથી. અને આ ભાવમાં તમે ચેક કરો ને, આ બધી વસ્તુ હું તમને બતાવું, ચેક કરો ને, આ ભાવમાં ન મળે ક્યાંય. એક તો ખાસ બહેનોના સેનેટરી પેડ છે. જો ગામડાની અંદર આ જાગૃતિ ન હોય તો ભાઈઓ લોકોને આગળ કોઈ પણ વ્યક્તિ ડિસ્ટ્રીબ્યુટર બનાવવાના 3 વસ્તુ આપો, એસોસિએટ બાર બનાવવાના આપો, સમજાવીને આપો. આ સેનેટરી પેડ છે. ને આપણે ગામડામાં તો જાગૃતિ છે જ નહીં, કારણ કે સિટીમાં તો હાઇજીન કેમ્પેન હાલે, અહીંયા તો કાંઈ ખબર જ નથી. અને આ માર્કેટના જે સેનેટરી પેડ અથવા તો કોકડુંને જે વાપરે ને, એનાથી ઇન્ફેક્શન લાગે, એનાથી ગર્ભાશયના કેન્સર થાય, એનાથી આંતરડાના કેન્સર, અલ્સર થાય છે. એનાથી આપણને ખબર જ નથી. આ બહેનોના સેનેટરી પેડ છે, બિલકુલ નોર્મલ કોટનની લેયરના બનાવેલા. અને બીજું, આ બહેનો માટે જનરલી, ભાઈઓ માટે આવે છે. આ તો ઉનાળો છે, બહેનોને જે ઇન્ફેક્શન લાગે, કોરો પડી જાય, ખંજવાળ આવે, ગર્ભાશયના કેન્સર, અને મતલબમાં સાફ કરવા માટે, હવાળી જગ્યા સાફ કરવા માટે ત્યાં એક ટીપું ખાલી લેવાનું હોય, તેના કરી ધોઈ નાખવાનું, સાફ કરી નાખવાનું હોય. આ માર્કેટમાં મળે છે, પણ જાગૃતિ જ નથી, કોઈ ખબર જ નથી. અને આ ન્યુટ્રીચાર્જ વુમન છે બહેનો માટે. બીજો પ્રોટીન પાવડર આવે છે. આ 13 પ્રકારના ફ્રૂટ છે. અને ખાસ કરીને બહેનોને કમરની તકલીફ હોય, પગની તકલીફ હોય, હિમોગ્લોબિન ઘટતું હોય, પેડુમાં દુખાવો રહેતો હોય, ખાંધાની તકલીફ હોય, વાળ માટે, ચામડી માટે, કાળા કુંડાળા પડતા હોય, બધા માટે ફાયદો કરશે. અને બહેનોને જે માસિક ધર્મ વખતે પેડુમાં કમરનો જે દુખાવો થાય, પહેલાના સમયમાં કદાચ વડીલો જે છે આપણી વચ્ચે ખબર છે, પહેલાના સમયમાં માસિક આવીને વિવિધ આવતું તો ખબર ન પડતી. આજ 5 દી સુધી તો ખાટલામાં હેઠાનો ઉઠે. આજે આ પોઝિશન છે. અને આ હકીકત જો હું તમને રિયલમાં કહી શકું, આ ધંધો હોત ને, આવી બધી આવી ડિટેલમાં વાત કરવાનો કોઈ મતલબ જ નથી. કેમિકલનો વિકલ્પ છે, કુપોષણનો વિકલ્પ છે, જમીન બગડી ગયાનો વિકલ્પ છે. મેં વાત કરી ભાઈ 28 તારીખે, હમણાં 27 તારીખે પ્રોગ્રામ છે તળાજામાં. હું તેમ પહોંચો, આ બાજુ પણ છે, જેસર છે ને, 27 તારીખે સવારમાં કંઈક 10 વાગે જેસર છે, આ બાજુ તો 2:30-3 વાગે અહીંયા તળાજા પ્રોગ્રામ છે. જ્યાં પહોંચાય ત્યાં પહોંચો ને ખેડૂતને પહોંચાડો. અને ખાસ 2 મિનિટ વાત કરું, પછી મારી વાતને હું પૂરી કરું. પ્રયાસ મારો એ તો ભાઈ, કારણ કે ડિટેલમાં તો મેં બધી વાત નથી કરી, પણ પ્રયાસ મેં એ કર્યો કે આપણા ઘરમાં 100% સામાન વાપરવો જોઈએ. હું અહીંયા પહોંચ્યો ને, મારું પહેલું કારણ છે ભાઈ 100% સામાન ઘરની અંદર વાપરવો. તમારા કપડા RCMના છે, મોજા RCMના છે, બૂટ પહેરે RCMના, ખિસ્સામાં રૂમાલ છે એ RCMનો છે, ખિસ્સામાં પાકીટ છે એ RCMનું છે, આ પાકીટ એ RCMનું છે, અને આમાં પૈસા છે એ RCMના છે. હમણાં ખાતામાં આજે જ ઉપાડી લાવ્યો ભાઈ, RCMના છે, બધું RCMના આવે છે. ન આવે પ્રયાસ પહેલું કામ છે મારો. આજનો પ્રયાસ જ એ તો ભાઈ, આપણા ઘરમાં પહેલું કામ છે આ સામાન 100% હુલાણ વાપરો. મારી આવનારી, કારણ કે આમાં તો જે થવાનું હતું થઈ ગયું, હવે ઠાકા ઠૈયા કરવાના. હવે આ કઈ બદલે નહીં કાંઈ.
તમે એમ કહો કે હાલો ભાઈ મને બીમાર છે ને રિપેર થઈ જાવ, એમ રિપેર ન થાય. હમણાં એક ભાઈ હમણાં બેઠા હતા ને ફોને હોય કે ગેરંટી લ્યો. મેં કીધું રહેવા દે ને, તું ડોક્ટર પાસે જઈ આવે, ગેરંટી લ્યો. છે કઈ ગેરંટી? માણાની નથી તો આગળ 12 મહિને કોક ઉપાડી જાય તો છે. હું એના હાથે કરીને હું છે આપણને પ્રયાસ કરે છે. હવે મને એક વાતનો જવાબ આપો, ટીવી કોણ આવે? ઐશ્વર્યા, શાહરુખ ખાન, જાહેરાતમાં કોણ આવે? એમ કાંઈ મામાની દીકરી છે, ફઈ દીકરી? તો સેલિબ્રિટી છે. હા, ખોટું બોલવાના પૈસા લઈ જાય. અને આપણે પણ શું કે અજાણ્યા છે કોઈ આપણા મામા નો ફઈ નો ભાઈ બંધ મિત્ર ઈ જ આવે કે નહીં? કોઈ ગળા કરવા આવે? આપણા આપણા ગામના છે ને આપણે એને નહીં માનવાના, એની હાલી અડી જ કાઢવાની. આપણે કઈ ખોટું થોડું કહેતા હોય. આ વાપરવાથી ફાયદો થાય. ખોટું કે આપણા સગા સંબંધી આપણા ભાઈ બંધ મિત્ર ખોટું કે કાંઈ કરવાનું નથી. દુકાન બદલવાથી ફાયદો છે. દુકાન રોયલ્ટી તો પછીની વાત છે. 6 મહિના તમે કરિયાણો બદલાવો. આજ એવરેજ 4-5 વ્યક્તિનો ઘરમાં પરિવાર હોય તો 10-12 હજારનો સામાન જોઈએ. ન જોઈ ભાઈ? 10-12 હજારનું ઘર હાલતું નથી, પણ તમને ગણાવું હો, 10-12 હજારમાં હાલતું નથી. બાકી કંઈક 2 શાક દાળ ભાત રોટલી તમે ખાવા જાવ તો કેટલા થાળી થાય? હે? 100 રૂપિયા એક ને જ બેવા દો, બેન નો બેવા દે. એમાં 100 થાળી થાય. તમને થાય નફો કરો. નફો 50% ગણો ને. કોને 50% ગણો તો 50 એકના, એક ટાઈમના. 2 ટાઈમ આપણે કેટલા ટાઈમ ખાઈએ? એક ટાઈમ આપણે સરકાર તરફથી રાખવાનો, 2 ટાઈમ રાખો તો એક જણાને કેટલા થયા? એ તો કાપી નાખો, નફો બધો કોસ્ટિંગ કાઢી નાખ્યું. હવે હોટલ વાળાને કેટલામાં પડે? 50% કાઢે. ઘરમાં એટલામાં ન પડતું હોય કે સસ્તું પડે? ત્યાં ગમે એવું તેલ આવે, ત્યાં ગમે એવું બકાલું આવે. આપણે સારું ગોતી લાવી 100 ગ્રામ તેલ ફરી કરી જાય. તેલ પૈસા આ કોકો બદલ ગયો કાઈ જરૂર નથી. 50 ચાપન રૂપિયા ખાલી સિમ્પલ એક જણાનું તમે ગણતરી કરો. એક જણા કેટલા થયા? 4 રૂપિયા. ઘરમાં કેટલા જણા? કૌટુંબિક બંધારણ છે આપણે. એક ઘરમાં કેટલા છે? એવરેજ 4 થી 4 તો 4 જણાનો ટાઈમ ખાવાનું ગણો તો 400 મહિને 12,000. એમાં પેટ્રોલ નથી, મોબાઈલનું રિચાર્જ નથી, છોકરાને ટેસ્ટમાં નથી, પાણીપુરી ના નથી, બ્યુટી પાર્લર નથી, આપણે બેસાડ ખાઈ ગયા હોય એનું નથી ના સમજવા જેવી વાત છે. એવરેજ હું એમ કહું કે ભાઈ ખાલી કરિયાણું તમે ગણો તો 10-12 હજાર રૂપિયા થાય. 10-12 હજાર રૂપિયા કરિયાણું આપણે આની અંદર લઈએ એના 10,000 એવરેજ 10,000 નો સામાન હોય તો 5,000 પીવી બને. અને 5,000 પીવી કન્ટિન્યુ 6 મહિના સુધી કરો તો 7મા મહિને 5,000 રૂપિયા સામાન આપે. કોણ કરિયાણું દુકાન વાળા દે આપણે? એ કયા પૈસા? આજે અહીંયા વચ્ચે જે હતા અને બચી ગયા, જે 69 રૂપિયાની પેસ્ટ આવતી હતી એ આપણને પ્યોર નેચરલ 42 રૂપિયા મળે. એ જ પૈસા હમણાં તે ભાઈ મને અડકી ગયા. મને કે મંડાણા હોય ને કે આપણા પૈસા છે આપણે પાછા દે. કીધું કંપની પાસે આવું ઝાડવું છે, તોડી દીધા કરે આપણને. આપણા પૈસા બચાવ્યા જે સહારામાં ગા વચ્ચે હોઈ જાય એ બચાવીને આપણને પાછા આપી દીધા. વરસાદ પડશે હમણાં આંબાલાલની આગાહી છે. કેરી નહીં ખાવા દેવું લાગે. આંબાલાલની આગાહી છે, વરસાદ પડશે. વરસાદ પડે એ પાણીને રોકવામાં ન, તમારી બાજુમાં ડેમ છે ને, એ પાણીને રોકવામાં ન, પાણી ક્યાં જાય? દરિયામાં ગયા પછી કોઈ કામ લાગે એવું ખરું? પણ આ ડેમ બાંધી તો કેટલાનું કામ થઈ ગયું? પછી આમાં આવું છે. આડો બંધ માર્યો. જે દરિયામાં વહી જતું હતું, હીરો હિરોઈન ઘરમાં વહી જતું હતું, જે વચ્ચેવાળાને વહી જતું હતું, આડા વચ્ચેવાળા ડુપ્લિકેટ કરી નાખતા હતા, એ બચાવીને પાછા આપણું કામ કર્યું. બસ બીજું કાંઈ નથી. અને બીજું એમાંથી પાછા વધ્યા 6 મહિને ફ્રી પ્રોડક્ટ આપી, એમાંથી પાછા વધ્યા તો 2% થી 22% બીજા આપ્યા. રોયલ્ટી ઇન્કમ આપી 8%. આજે ઘણા બધા છે. આવે છે કોઈને પૈસા? 10,000 ની ઉપર કોણ આવે છે? એ ટોટલ 10,000 ની ઉપર કોણ આવી ગયા? આ બધાને આવે છે. અને તમારા એરિયામાંથી છે, હું કોઈ ભેગા લઈને નથી આવ્યો. તમારા જ એરિયામાંથી છે, આવે છે. આપણા પૈસા છે જે માર્કેટમાં વ્યાજતા હતા એ બચાવીને, કારણ કે પ્રયાસ કર્યો ભાઈ. અને એક પ્રોડક્ટ હું તમને કહું કે ભાઈ ભલામણ છે ઘરમાં 100% સામાન વાપરો. 100% સામાન વાપરો. બીજું કામ છે કે ભાઈ મેં જેમ કીધું મીટર 10-12 હજાર સામાન એટલો તો ડાયમંડ ક્લબ આપણું થવું જોઈએ. ત્રીજું, મને વાપરવાથી જો સારો ફાયદો થાય, મને જો રિઝલ્ટ 1% રિઝલ્ટ મળે ને તો મને એવું કહેવામાં આવ્યું હતું અને હું તમને એ જ કહું છું. મને એવું કીધું હતું તમે જેને પ્રેમ કરતા હોય, જેનું સારું ઈચ્છતા હોય ને એને ભલામણ કરજો.
કાંઈ ખોટું નથી કરવાનું. નો ભલામણ કરીએ કે, અને ભલામણ એટલા માટે કરવાનું છે, બીજું મારું ગોળીભાઈ જેના ઘરમાં નાનું બાળક છે કોઈને ઘરમાં 2-4 મહિનાથી લઈને 10-12 વર્ષ સુધીનું બાળક છે કોઈને ઘરમાં? બધાને ઘરમાં છે કે નહીં? એને જરૂર છે. બાકી બહુ ખરાબ હાલત છે. એવા ભયંકર વિડીયો તમારી પાસે એટલે જોઈને આપણે આમ નામ રવાડા બેઠા કરી દઈએ. પણ આજ મોકો મળ્યો ને, બીજી વાર ક્યાંક મોકો મળશે તો મારો પ્રયાસ છે કે ભાઈ 10-12-15 જણાનું લિસ્ટ બનાવો. પેલું કામ છે 100% સામાન વાપરો. 10-12 સાથીઓનું લિસ્ટ બનાવી અને બેસીને નક્કી કરો. શીખવાની અંદર શીખવાથી મેં કીધું હતું યોગ્યતા બનાવવી પડે. શું બદલવું પડે? શબ્દો બદલવા પડે, આપણી વાણી બદલવી પડે, આપણા વિચારો બદલાવવા પડે. હું કબાડી જતો, ગમે એને પકડતા કઈ વાર ન લાગતી. હું જાફરાત રહેતો પેલા, પણ આની અંદર આવ્યા પછી મેં કીધું કે છેલ્લા 5-7 વર્ષથી તો મને સાંભળે ગુસ્સો નથી થયો. અને આ પ્રયાસ કર્યો છે. બસ અમારો તો પ્રયાસ છે ભાઈ લોકોના ઘરમાં 100% સામાન પહોંચે. આવનારી પેઢી માટે આજે બહેનોને જે તકલીફ છે તેનું સોલ્યુશન આની અંદર આપ્યું. જમીનનું સોલ્યુશન આપ્યું, કેમિકલનું સોલ્યુશન આપ્યું, કુપોષણનું સોલ્યુશન આપ્યું. બધી વસ્તુ છે. નૂડલ્સ પણ એવી બનાવી, ઘણી બધી આઈટમ છે. શરબતે છે, શરબત આ ગજબના બને હો બધા. ઉનાળો છે ને, કોઈ ઊનવા થઈ ગયું હોય ને, આ પીવરાઈ ગયું આખા દી 2-3 વાર. ઊનવા ખબર પડે ને ઊનવામાં આ છે, બીજું સ્ક્રંચ, ઘણા બધા છે. બહુ જોરદાર રિઝલ્ટ. અરે આનું તો એક શાનદાર રિઝલ્ટ તમને કહી શકું. હમણાં જ આવ્યા છે, કોઈને અનુભવવાનો? એક ભાઈનું એક્સિડન્ટ થયું અજીતસિંહ, સુરત. એટલે મગજમાં વાગી ગયું એટલે શું છે, બોલી નસ બસ દબાઈ ગયું હોય એટલે તો ઘડીકમાં નાનું મગજ કામ ન કરે, બોલી ન કે હલકું આમ કોઈને ઓળખે નહીં ને. એ ભાઈ ત્યાંથી બી ગામડે એને ઘરના ને, એટલે ત્યાં સુરતથી મારી વાત કરી છે. એટલે મેં એને કીધું કેસર પિસ્તાનો ડબ્બો, મેં કીધું એને પ્રોટીન તમે લઈ ગયો અને એને ચાલુ કરાવજો. હવે એને કેસર પિસ્તા પ્રોટીન ને એટલે કેસર ઠંડાઈ ગઈ. પછી હવે રાજુલા તો આરસીની દુકાન હતી એટલે 3 વાર લઈ આવ્યો. એક વાર 3 વખત 3 મહિના સુધી. શું કહે, સવારમાં 2 ઢાંકણા નાખે, સાંજે 2 ઢાંકણા નાખે, દૂધ ગાયના દૂધમાં નાખી પીવરાઈ દે. 3 મહિના પછી મને ફોન આવ્યો. મને કહે કે ઓલી મને કહે કે ઓલું મળતું નથી. મને કહે કે તમે ગોતી ગયો ને ક્યાંકથી? પેલા પીયુસી છે પછી દુકાને છે જ. મેં કીધું ત્યાં જઈને કેજો ઓલો પીળા કલરનો ડબ્બો આવશે ને કેસર પિસ્તા કેજો. મેં કીધું કેસર પિસ્તા પાવડર. એ કે પાવડર થોડું હતું કે લિક્વિડ હતું કે. મેં તમને તો કેસર પિસ્તા, પણ એનાથી બહુ સારું છે. બોલતા થઈ ગયા, મગજમાં વાગી ગયેલું હતું અને બોલતા થઈ ગયા. ચાલો ઠીક છે, હાલો કાંઈ વાંધો નહીં, કેસર પિસ્તા તો હતું. પછી તો આપણે શું કરવાનું? રિઝલ્ટ આપ્યું. એક સિમ્પલ આપણી ગામડાની ભાષામાં આંખનું આંજણ, તમે ગમે ત્યાં આંજો તોય કામ કરે. આ એવી વસ્તુ છે બધી. મતલબ મારો પ્રયાસ એ હતો કે ભાઈ મેઇન વસ્તુ તો આપણી આવનારી પેઢી, આપણો ઘર, આપણો પરિવાર. અને 27 તારીખે પ્રોગ્રામ છે. હું તમને કહું કે જેટલા ખેતી કરે છે ને, તમારા ટચમાં હોય ને એને એકવાર બેહાડજો, સમજી ગયો. મેં કીધું 100% સામાન વાપરવો, એના માટે 100% ચેક કરવો, એના માટે વિચાર કરી લ્યો. બાકી નુકસાની તો નથી થાય. અને આપણી આવનારી પેઢી માટે છે. આપણે ખાઈ પી વિતરા. અને આ પ્રયાસ છે ભાઈ, આ મિશન છે, આ અભિયાન છે. બાકી તો ઘણું બધું હતું. બીજી વાર મોકો મળશે પાછો ફરીથી. અને આવી ગરમીની અંદર અંધારામાં તમે મને સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મિશન છે તો ફરીથી ભાવેશભાઈને મદદ કરું. વેલકમ.